અમદાવાદ નરોડા સિવિક સેન્ટર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં એક્ટિવાને ટક્કર મારી ચાલકને ઇજાગ્રસ્ત કર્યો હતો। કાર ચાલકે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના પુત્ર ઉપર પણ ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ધારાસભ્ય અમરોજી ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા। ધારાસભ્યએ ઘટના સ્થળે પહોંચી આરોપી પર કડક કાર્યવાહીની માંગ કરી હતી। તો અમદાવાદમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। નરોડા સિવિક સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। તો અમદાવાદના નરોડા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। સિવિક સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હોય તેવો બનાવ જોવા મળ્યો છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ, જ્યાં અકસ્માતના બનાવમાં જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટના અંગે વાત કરીએ કે આ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ નરોડા સિવિક સેન્ટર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં એક્ટિવાને ટક્કર મારી ચાલકને ઇજાગ્રસ્ત કર્યો હતો। કાર ચાલકે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના પુત્ર ઉપર પણ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। आज मुद्दे हमारे साथ संवाददाता स्मित उपाध्याय जोड़े गया है। स्मित, अमदावादમાં અકસ્માતનો બનાવ, જ્યાં કાર ચાલકે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના પુત્ર ઉપર પણ ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, શું વધુ અપડેટ? જી, કહીએ તો નરોડા સિવિક સેન્ટર પાસે કાર ચાલક જે અકસ્માત સર્જ્યો હતો અને તે અકસ્માતના કારણે ભારે ચકચાર જે આજુબાજુના જે રહેવાસીઓ હતા તે પણ ભારે ચકચાર મચી ગયો હતો। આજુબાજુમાં ભયનો માહોલ પણ પેદા થયો હતો। નશાની હાલતમાં જે એક્ટિવા પર ટક્કર મારી છે અને એક્ટિવા ચાલક જે જઈ રહ્યા હતા અને તેમને ઈજા પણ થઈ છે, તેઓને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે અને કાર ચાલકે કોંગ્રેસ નેતા જે જગદીશ ઠાકોરના પુત્ર ઉપર પણ ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો છે। તેવી વાત કરીએ તો ધારાસભ્ય અમરોજી ઠાકોરે જે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને પોલીસ આરોપીઓને છાવરી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચીને આરોપીને પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવું પણ પોલીસને રિક્વેસ્ટ કરવામાં આવી છે। જી આભાર સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ।